તો ગુજરાત જનગણના 2027ના ડિજિટલ સ્વગણતરી એટલે કે સેલ્ફ ઇન્યુમરેશન તબક્કાના આ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. જુઓ, જનગણના એ આમ તો બહુ મોટી કવાયત છે, પણ હવે એક જાદુ જેવું થવાનું છે. કલાકોનું કામ હવે માત્ર ગણતરીની મિનિટોમાં પૂરું થઈ જશે. તો ચાલો ફટાફટ સમજીએ કે આપણો કિંમતી સમય બચાવતી આ સ્માર્ટ અને આધુનિક સિસ્ટમ કામ કેવી રીતે કરે છે. અને હા, આખી ડિજિટલ પહેલ પાછળનો મુખ્ય ઉદ્દેશ માત્ર આંકડા ભેગા કરવાનો બિલકુલ નથી. આનો એક બહુ મોટો ફાયદો છે આપણા શિક્ષક મિત્રોનો સમય અને તેમની ઊર્જા બચાવવાનો. વર્ષોથી આપણે જોઈએ છે કે પ્રાથમિક શાળાના શિક્ષકો જ ઘરે ઘરે જઈને આ કપરું કામ કરતા આવ્યા છે, ખરું ને? આ નવી સિસ્ટમ તેમના માથા પરનો આ વહીવટી બોજ એકદમ હળવો કરી દેશે. આજના આ વિશ્લેષણમાં આપણે 5 મુખ્ય મુદ્દાઓ કવર કરીશું. પહેલું, સેન્સસ 2027ની શરૂઆત. બીજો, નોંધણી અને પ્રાથમિક માહિતી. ત્રીજું, નકશો અને પ્રશ્નાવલી. ચોથું, અંતિમ સબમિશન અને SEID. અને છેલ્લે, ફિલ્ડ વેલિડેશન અને નિયમો. આ 9 સ્ટેપની પ્રક્રિયા સાંભળવામાં કદાચ લાંબી લાગે, પણ ખરેખર તે એકદમ સરળ અને સીધી છે. તો ચાલો વિભાગ 1થી શરૂઆત કરીએ. સેન્સસ 2027ની શરૂઆત અને આ આખા ડિજિટલ શિફ્ટને સમજવાની કવાયત. અહીંયા એક આંકડો ખાસ યાદ રાખવા જેવો છે અને એ છે 15. ગણતરીદાર તમારા ઘરે રૂબરૂ મુલાકાત લેવા આવે એના બરાબર 15 દિવસ પહેલાં આ ડિજિટલ પોર્ટલ ખુલ્લું મુકાશે. એટલે કે આ 15 દિવસની વિન્ડોમાં તમે તમારી અનુકૂળતા મુજબ ગમે ત્યારે ઓનલાઈન જોઈને આરામથી વિગતો ભરી શકો છો. ગણતરીદારની રાહ જોવાની કોઈ ઝંઝટ જ નહીં. હવે આ બીજો આંકડો સાંભળીને તમને કદાચ નવાઈ લાગશે, 20. આ આખી સ્વગણતરી પ્રક્રિયા પૂરી કરતા એક ઘર દીઠ માંડ 15થી 20 મિનિટનો જ સમય લાગે છે. કલાકો સુધી ફોર્મ ભરવાની કોઈ જ માથાકૂટ નહીં. તમે ઘરે બેઠા બેઠા માત્ર થોડી જ મિનિટોમાં આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કામ પતાવી શકો છો. આગળ વધીએ વિભાગ 2 તરફ, નોંધણી અને પ્રાથમિક માહિતી. એટલે કે તમારા ઘરની પ્રોફાઇલ કઈ રીતે સેટ કરવી તે સમજીએ. આ યાત્રાના શરૂઆતના 4 સ્ટેપ્સ એકદમ બેઝિક છે. સૌથી પહેલાં સત્તાવાર પોર્ટલ પર જવાનું, પછી કુટુંબના મુખ્ય વ્યક્તિની નોંધણી કરવાની. ત્રીજું સ્ટેપ સિક્યોરિટી માટે છે, જેમાં તમારી ભાષા પસંદ કરીને મોબાઈલ પર આવતા OTPથી વેરિફિકેશન કરવાનું. અને ચોથા સ્ટેપમાં તમારા રહેઠાણની પ્રાથમિક વિગતો, જેમ કે જિલ્લો, ગામ કે શહેરની વિગતો આપવાની. બસ આટલું કરશો એટલે તમારી પ્રોફાઇલનો પાયો તૈયાર. જો કે અહીંયા એક નાનકડી ટીપ આપવા માંગીશ. આ પ્રક્રિયા માટે મોબાઈલ કરતાં લેપટોપ અથવા ડેસ્કટોપ કમ્પ્યુટરનો ઉપયોગ કરવો ઘણો સારો રહેશે. કેમ? કારણ કે મોટી સ્ક્રીન પર સત્તાવાર વેબસાઇટ જે s.census.gov.in છે તેનો ઉપયોગ કરવાથી ડ્રોપડાઉન મેનુ સિલેક્ટ કરવામાં, ખાસ કરીને રાજ્ય વગેરે પસંદ કરવામાં ભૂલ થવાની શક્યતા સાવ નહિવત થઈ જાય છે. હવે આ ખૂબ જ અગત્યનું છે. તમે જે માહિતી આપો છો એ 2 ભાગમાં વહેંચાયેલી છે. એક છે કાયમી ડેટા, એટલે કે કુટુંબના વડાનું નામ અને તમારી પસંદ કરેલી ભાષા. યાદ રાખજો, આ વિગતો એકવાર સેવ થઈ ગયા પછી કોઈ પણ સંજોગોમાં બદલી શકાશે નહીં. બીજી બાજુ છે લવચીક, એટલે કે ફ્લેક્સિબલ ડેટા, જેમ કે તમારું ઈમેલ કે ડ્રાફ્ટ પ્રશ્નાવલી, જેમાં તમે પાછળથી સુધારા વધારા કરી શકો છો. એટલે કાયમી ડેટા ભરતી વખતે પૂરતું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. ઠીક છે, નોંધણી પૂરી થઈ ગઈ. તો હવે આવે છે વિભાગ 3, નકશો અને પ્રશ્નાવલી. અહીંથી મુખ્ય સેન્સસ ડેટા આપવાની શરૂઆત થઈ છે. આ વિભાગમાં 3 મુખ્ય સ્ટેપ્સ છે. પહેલા, નકશા પર તમારા ઘરનું એક્ઝેક્ટ લોકેશન પિન કરવાનું. બીજું, જે મુખ્ય પ્રશ્નાવલી છે તે ભરવાની. અને છેલ્લે, જે માહિતી ભરી છે તેનું શાંતિથી રિવ્યૂ કરવાનું. આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. નકશાવાળા સ્ટેપમાં ચોકસાઈ બહુ જ મહત્વની છે. તમારે સ્ક્રીન પર દેખાતા નકશામાં પેલું લાલ માર્કર ડ્રેગ કરીને બરાબર તમારા ઘરના લોકેશન પર મૂકવાનું છે. આમ કરવાથી શું થશે? તમારો ડેટા સાચા ભૌગોલિક બ્લોકમાં, એટલે કે હાઉસ લિસ્ટિંગ બ્લોકમાં જમા થશે. જો અહીં ભૂલ થઈ તો ડેટા ખોટી જગ્યાએ જઈ શકે છે, એટલે આમાં બિલકુલ ઉતાવળ કરવી નહીં. ત્યારબાદ આવે છે ડિજિટલ પ્રશ્નાવલી. આ ફોર્મ જોઈને ગભરાવાની બિલકુલ જરૂર નથી. આ આબેહૂબ એ જ ફોર્મ છે જે ગણતરીદારો રૂબરૂ લઈને આવતા હોય છે. પણ ડિજિટલ ફોર્મનો એક જબરદસ્ત ફાયદો છે. આમાં ટૂલ ટિપ્સ, જરૂરી નોંધ અને વારંવાર પૂછાતા પ્રશ્નો
એટલે કે FAQs પહેલેથી જ આપેલા છે, એટલે ડગલે ને પગલે તમને માર્ગદર્શન મળતું રહેશે. અને હવે પ્રક્રિયાનો સૌથી રોમાંચક ભાગ, વિભાગ 4, અંતિમ સબમિશન અને SEID, એટલે કે તમારો ડેટા લોક કરવાનો સમય. અહીં તમારે ડેટા ફાઇનલ સબમિટ કરવાનો છે અને જેવું તમે સબમિટ કરશો કે તરત જ સિસ્ટમ તમારા ઘર માટે એક યુનિક ID જનરેટ કરશે. બસ આટલું સિમ્પલ. પણ ઊભા રહો, અહીંયા એક બહુ જ મોટી ચેતવણી છે જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. એકવાર તમે ફાઇનલ સબમિટ બટન દબાવ્યું પછી વાર્તા પૂરી. એ પછી કોઈપણ પ્રકારના ફેરફારો બિલકુલ શક્ય નથી. ડેટા કાયમ માટે લોક થઈ જશે. એટલે સબમિટ કરતા પહેલાં દરેક વિગત 2 વાર ચેક કરી લેવી સારી. આખી પ્રક્રિયાનો અલ્ટિમેટ ગોલ શું છે ખબર છે? આ 11 આંકડાનો SEID મેળવવો. સફળતાપૂર્વક ફોર્મ ભરાઈ જશે એટલે અંગ્રેજી અક્ષર H થી શરૂ થતો આ યુનિક ID સીધો જ તમારા મોબાઈલ પર SMSથી અથવા ઈમેલ પર આવી જશે. આ ID જ એ વાતનો પુરાવો છે કે તમારું કામ પૂરું થઈ ગયું છે. હવે જઈએ છેલ્લી કડી તરફ. વિભાગ 5, ફિલ્ડ વેલિડેશન અને નિયમો. અહીં તમારી ડિજિટલ મહેનત ફિઝિકલ પ્રક્રિયા સાથે જોડાય છે. હવે સમજો કે આ ડિજિટલ મહેનતનો અસલી જાદુ શું છે. જ્યારે ગણતરીદાર તમારા ઘરે આવે ત્યારે તમારે ફક્ત એમને પેલો SEID બતાવવાનો છે. મેચ થયો તો બધી માહિતી તરત વેલિડેટ થઈ જશે. કોઈ લાંબી પૂછપરછ નહીં. પણ જો ID નહીં હોય તો બિચારા ગણતરીદારે શરૂઆતથી બધું જ મેન્યુઅલી પૂછવું પડશે અને તમારો ને એમનો બંનેનો સમય બગડશે. અલબત્ત આખી પ્રોસેસને સુરક્ષિત રાખવા માટે આ 4 સુવર્ણ નિયમો ક્યારે ભૂલતા નહીં. પહેલું, તમારું OTP કોઈને પણ આપવું નહીં. બીજું, દેશના ભવિષ્યનો સવાલ છે એટલે માહિતી હંમેશા 100% સાચી અને પૂરી જ આપવી. ત્રીજું, ભવિષ્યના કામ માટે પહેલાં SEIDનો સ્ક્રીનશોટ ચોક્કસ લઈ લેવો. અને છેલ્લે હંમેશા ઓફિશિયલ સરકારી પોર્ટલનો જ ઉપયોગ કરો જેથી છેતરપિંડીથી બચી શકાય. તો આજના આ વિશ્લેષણના અંતે મનમાં એક ઊંડો વિચાર ચોક્કસ આવે. શું આ ડિજિટલ સ્વગણતરી આપણા સિવિક ડેટા કલેક્શનના ભવિષ્યની નવી વ્યાખ્યા લખવા જઈ રહી છે? વિચારો, જ્યારે સામાન્ય લોકો આટલી સુરક્ષિત અને ઝડપી રીતે પોતાનો ડેટા જાતે જ આપી શકે છે, તો શું ભવિષ્યમાં બીજી સરકારી પ્રક્રિયાઓ પણ એટલી જ પારદર્શક અને સ્માર્ટ બની જશે? ખરેખર આ વિચારવા જેવું છે. શું લાગે છે તમને? આ સમજૂતી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.